મહેસાણા વિભાગના વિસનગર જિલ્લા કેશવ માધવ સ્મૃતિ સમિતિ સંચાલિત પાઠદાન કેન્દ્ર વિસનગરના બાવરીનગરમાં આજે ત્રાસવાડ એમ.એડ કોલેજના પ્રોફેસર અને નગર શિરોમણી ડોક્ટર હાર્દિકભાઈ મહેતા દ્વારા લગભગ 50 બાળકોને ચોપડા તેમજ પાઠ્યપુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ડોક્ટર હાર્દિકભાઈ મહેતાએ બાળકને પ્રારંભિક શિક્ષણથી ભારતીય રાષ્ટ્રીય મૂલ્યોમાં શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક ઘડતરના ઉદ્દેશથી બાળકોને વ્યસનના બાંધણી કદી નહીં થઈએ અને ધાર્મિક કાર્યરૂચિ માટે દરરોજ હનુમાન ચાલીસા પાઠ કરીશું તેવો સંકલ્પ લેવડાવ્યા હતા. બાળકોને જીવન વિકાસમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને સારા મિત્રોની સંગત રાખવી અને કુટુંબ, સમાજ તેમજ ગામનું નામ રોશન કરવા માટે પરિશ્રમ એ પારસમણી સૂત્ર સાર્થક કરવું. પાઠદાન કેન્દ્રના શિક્ષિકા સુનીતાબેન પટેલનું આ કાર્યક્રમને સફળ બનાવવા મોટું યોગદાન રહ્યું હતું. રિપોર્ટર અજીત બારોટ, વિસનગર.